નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 6 નવા બ્રોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબીબોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકમાં એક ફિઝિશિયન, એક એનેસ્થેટિક, એક સર્જન, એક બાળરોગ નિષ્ણાત, એક નેત્રરોગ નિષ્ણાત અને એક સ્ત્રી રોગ નિષ્ણાતનો સમાવેશ થાય છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માત્ર મહેસાણા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 7 માળનું નવું મકાન બની રહ્યું છે. અગાઉ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ઘટને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હતું અથવા તો પૂરતી સારવાર મળતી ન હતી. નવા તબીબોની નિમણૂકથી હવે દર્દીઓને વધુ સારી અને સમયસર સારવાર મળી રહેશે. કડીમાં દુલુકુંડ મહાદેવ પાસે આવેલ મહારાજા પેલેસમાં એક મકાનમાં રહેતા સુલેન્દ્ર કુમાર દલસાણા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની મકાનની નીચે આવેલી મંગલમ ક્લોથ નામની દુકાન ચલાવે છે. મંગળવારે સુલેન્દ્ર નોકરીએ અને તેમના પત્ની દુકાને ગયા હતા. સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. ઘરની અંદર સામાન વેર વિખેર હતો અને તિજોરી તૂટેલી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરો સોનાનો ટીકો, બુટ્ટી, દોરો, વીંટી સહિત કુલ 1,70,000ની કિંમતના દાગીનાને ચોરી કરી ગયા છે. પતિ પત્નીએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર શહેરના દીપરા દરવાજા, કમણા ચોકડી અને ગંજ બજાર વિસ્તારમાં લગાવેલા હાઇટ બેરિયર તૂટી જવાથી મોટા વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે. ITI 4 રસ્તા પાસે રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ કારણે નાના વાહનોને શહેરમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પાલિકાએ રોડની વચ્ચે બેરિકેડ્સ મૂક્યા છે. શહેરમાં 5 સ્થળોએ હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા છે. આવા વિવેકાનંદ સોસાયટી અને કાંસા રામદેવપીર મંદિર પાસેના બેરિયર યોગ્ય સ્થિતિમાં છે, જ્યારે અન્ય 3 સ્થળોએ બેરિયર તૂટેલી હાલતમાં છે. વાહન ચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિકમાં રાહ જોવી પડે છે. મોટા વાહનોને એક જ સ્થળેથી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવાની જરૂર છે. થરાદના મુખ્ય બજારમાં દરજીકામની દુકાનમાં ધંધાકીય હરીફાઈના કારણે સવારે 7:30 વાગે દશરથભાઈ દરજી, ગિરીશભાઈ દરજી, ચંદનભાઈ પંડ્યાએ દિનેશકુમારની દુકાનને જઈને લાકડી અને લોખંડની પાઇપથી દિનેશકુમાર ઉપર હુમલો કર્યો હતો. તેઓએ દિનેશકુમારની દુકાનની બહાર ખેંચી કાઢીને શરીરના વિવિધ ભાગે માર માર્યો હતો. ઘટના દરમિયાન એક વ્યક્તિએ વિડીયો રેકોર્ડ કર્યો હતો. આરોપીએ વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં દિનેશકુમારને માથામાં ઈજા થઈ અને લોહી નીકળ્યું હતું. તેમને થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એક્સરેમાં તેમના જમણા પગની નાની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે ગણતરીના કલાકોમાં જ દશરથજી દરજી, ગિરીશ દરજી અને ચંદન પંડ્યાની ધરપકડ કરી લીધી. ત્યારબાદ પોલીસે આરોપીઓ સાથે ઘટના સ્થળે જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કડી શહેરના થોડો રોડ પરના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. રવિવારે રાત્રે 1 ઇંચથી વધુ વરસાદ પડતા અંડરબ્રિજમાં 13 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. આ ઘટનામાં 5 વાહનો ફસાયા હતા અને એક સ્કોર્પિયો ચાલકનું મોત થયું હતું. બે દિવસ પહેલા 1.5 થી 2 ઇંચ વરસાદ પડવાને કારણે કડીમાં ભારે ટ્રાફિક થઈ ગયો હતો, જેના કારણે ડોક્ટરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, રિક્ષા ચાલકો અને વાહન ચાલકો અને દર્દીઓને જે હાલાકી ભોગવી પડી હતી, જેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવે તે માટે આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું છે. નર્મદા કચ્છ શાખા નહેરમાં આગામી 16મી મે શુક્રવારથી પાણી છોડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગેની જાહેરાત અગાઉથી જ કરી હતી. નર્મદા વિભાગના અધિકારી NV કોટવાલે આ સમયપત્રકની પુષ્ટિ કરી છે. નહેરમાં પાણી છૂટતા સરહદી વિસ્તારના રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો મળશે. ખેડૂતોને પણ કપાસ સહિતના પાકોનું સમયસર વાવેતર કરવાની તક મળશે. આ નિર્ણયથી વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો અંત આવશે. ખેડૂતોને મે માસમાં જ કપાસ સહિતના પાકોનું વાવેતર કરી શકશે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર નવો ઓવરબ્રિજ જૂન માસમાં પ્રથમ સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યો છે. 35 કરોડથી વધુના ખર્ચે બનેલા આ બ્રિજની લંબાઈ 1,163 મીટર અને પહોળાઈ 25 મીટર છે. નવેમ્બર 2024માં શરૂ થયેલી આ બ્રિજની કામગીરી માત્ર 7 મહિનામાં પૂર્ણતાને આરે છે. હાલમાં અંતિમ તબક્કાની કામગીરી ચાલુ રહી છે. લોડ ટેસ્ટ બાદ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદથી ઉદયપુર જતા નેશનલ હાઈવે 48 પર ચિલોડાથી શામળાજી સુધી કુલ 32 ઓવરબ્રિજ અને 3 રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં ગામડી, સરવાણા, ગડાદર પાસે બોક્સ બ્રિજની કામગીરી ચાલુ રહી છે. રાયગઢ, ગાંભોઈ,
અને ગડાદર પાસે રેલવે ઓવરબ્રિજનું કામ પણ પ્રગતિમાં છે. પ્રાતિજ બોક, ચંદ્રાલા અને ચિલોડા વિસ્તારમાં પણ બોક્સ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ તમામ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. મોતીપુરા ઓવરબ્રિજ શરૂ થવાથી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે. પાલનપુર નજીક શેરપુરા પાટિયા પાસે એક લક્ઝરી બસ ઉભેલી ટ્રક સાથે અથડાઈ. 108 એમ્બ્યુલન્સના ટીએમટી લલિત પરમાર અને પાયલોટ ભરત પ્રજાપતિની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવી હતી. તેની પાસેથી કિંમતી સામાન મળ્યો હતો, જેમાં એક લેપટોપ, 2 મોબાઈલ, ચેન અને વીંટી હતા. આ ઉપરાંત 200 પાઉન્ડ એટલે કે લગભગ 22,674 રૂપિયા અને $300 લગભગ 25,500 રૂપિયા તેમજ 1,320 રૂપિયા રોકડા મળ્યા હતા. વ્યક્તિના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા. 108ની ટીમે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. ટીમે તેમની પાસેથી મળેલા તમામ સામાન અને રોકડ રકમ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને સોંપી દીધા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.